બરોડા ડેરી પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત. પ્રમુખ તરીકે દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાના નામની જાહેરાત. ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીના નામની જાહેરાત. સહકારી સેલના સંયોજક બિપિન પટેલે કરી જાહેરાત. બંનેને રિપીટ થિયરી કરવામાં આવી. 3 દિવસ પહેલા સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં તમામ ડિરેક્ટરોએ એક સુર પૂર્યા. આજે બરોડા ડેરી ઇલેક્શનની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. એમાં પ્રમુખ માટે દિનેશભાઈ બાબુભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે જીબી સોલંકીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. આમાં એક જ ફોર્મ રજૂ થયા હતા, એટલે બિનહરીફ એમને ચૂંટાયેલા જાહેર કર્યા છે. અન્ય કોઈ ઉમેદવારી આમાં કરી હતી? ના, અન્ય કોઈ ઉમેદવારને ઉમેદવારી નથી કરી. આપણે ફક્ત 2 જ ફોર્મ મળ્યા હતા, એમાં એક પ્રમુખ માટે અને બીજા એક ઉપપ્રમુખ માટે. ચાલો મામા શો ફરી એક વખત રિપીટ. તમે બોલો. મામા રિપીટ થયા તો શું કહેશો? મામા રિપીટ બોલો. આપ સૌએ બરોડા ડેરીની ચૂંટણી જોઈ. ચૂંટણીમાં પણ એક તરફી જ રિઝલ્ટ બધે મળ્યા હતા. 13 ડિરેક્ટર એકબીજાથી જોડેલા છે, બધાને હાથે રાખીને ચાલેલા છે. ક્યારે કોઈ દૂધ ઉત્પાદક કે દૂધ ઉપભોક્તાઓ ત્યારે અહિત કરવામાં કોઈને રસ ના હોય ત્યારે પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂકીને અમને રિપીટ કર્યા તે બધા પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ આભાર માનીએ છીએ. ડેરીના જે ડિરેક્ટરોની મંડળી પર 81ની નોટિસ આપી હતી, એનું શું થશે આગળના દિવસો? એ કાયદાની પ્રક્રિયા પ્રમાણે કાયદો જવાબ આપતો આવ્યો છે. કાયદો કાયમ માટે જવાબ આપે છે. એ વહીવટની અંદર નોટિસ આપલેનો એક જે શિરસ્તો છે એને વધારે મજબૂત કરશું કે જેથી ફરી નોટિસ ના પડે. આજે તમારી વરણી થઈ છે, પણ ધારાસભ્યો નથી દેખાયા, તો આગામી 2.5 વર્ષ ફરી આ જ પ્રક્રિયા રહેશે, વિવાદોથી ઘેરાયેલી ડેરી? એવું કંઈ અમે તો માનતા જ નથી. અને દર વખતે ચૂંટણીમાં કઈ કોઈ ધારાસભ્યોની ઈચ્છા હોય તો આવે છે, બાકી આવે બધા એવું તો કંઈ હોતું જ નહીં. પણ અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આગેવાનો એ અમારી પર જે ભરોસો કરેલો છે ભરોસો મક્કમ રાખશું અને પાર્ટીને ક્યારેય અમારા કોમ વતી નીચું ના ગળવું પડે એ રીતના કામ કરતા આવ્યા છે. એ પ્રમાણે કામ કરશું. પડકાર મામા હરી ઈચ્છા બળવાની. ચાલો હવે ડેરીનો વિકાસ કેવી રીતે આગળ વધશે? આ તો નવું છે નહીં, 13 વર્ષથી ચલાવીએ છીએ. આજે મેં નીચે કેટલાક મિત્રોને આપણા મીડિયાને કીધું હતું કે પાર્ટીનો જેનો આદેશ આવશે, મેન્ડેટ આવશે, એને અમે સ્વીકારવાના છે. 13 ડિરેક્ટરોએ આગેવાનો સામે એમની જે લાગણી હતી એ લાગણીને પાર્ટીએ માન આપ્યું છે. એ બદલ બધાનો આભાર માનું. તમારા બધાને આભાર માનું છું. ધક્કામુક્કી ના કરો, પડાપડી ના કરો અને હારા કોમ મેં બધા ભેગા રહી સાચાને મદદ કરો. ફરી એક વખત રિપીટ થિયરી શું કહેશો? ફરી એક વખત રિપીટ થિયરી તો ફરી એક વખત અમારી પણ કામ કરવાની જે થિયરી છે એ અમે પણ રિપીટ કરીશું. ધારાસભ્યો નારાજ છે? આયા નથી કોઈ ધારાસભ્ય? ઘણા બધા ધારાસભ્યો એવા છે કે જેને ધારાસભ્યો નારાજ નથી, પણ ચૂંટણીની તારીખ નક્કી થાય તો ડિરેક્ટરોએ હાજર રહેવું જોઈએ. અને ગાંધીનગરમાં મિટિંગ હોય અને જરૂરી મિટિંગ હોય ત્યારે ધારાસભ્ય ગાંધીનગર પણ હાજર રહેવું પડે. મારા પર ફોન આવી ગયા બધાના, બધા બોર્ડની સાથે છે, કોઈ નારાજ નથી. બાપુ, હવે ડેરીનો વિકાસ કેવી રીતે આગળ વધશે? અત્યાર સુધી તો સારો ચાલતો, પરંતુ હજુ શું નવું છે? બસ અમારા પર આક્ષેપો તમે જે કહો છો એ આક્ષેપોના જે પથ્થરો ફેંકવામાં આવે છે એ અમે બધા ભેગા કરી રાખ્યા છે. હવે એ જ પથ્થરોના પગથિયા બનાવીશું અને બરોડા ડેરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશું. નોટિસ પણ આપવા જે મળી છે, નોટિસ કેવી રીતે કાયદાકીય કેવી રીતે આગળ? નોટિસ જે મળી છે એ નોટિસ ઓડિટ પ્રક્રિયાનો એક ભાગ છે. ઓડિટ દરમિયાનમાં કોઈ ખામી જણાય તો એ ખામીઓનો સ્પેશિયલ રિપોર્ટ કરવાની ઓડિટરની ફરજ છે. અને એ સ્પેશિયલ ઓડિટર રિપોર્ટ કરે તો પછી એના આધાર ઉપર આ જે સ્પેશિયલ રિપોર્ટ છે એના જે ઉપસ્થિત કરેલા મુદ્દા છે તેના અંગે કાર્યવાહી કેમ ન કરવી એની કારણદર્શક સૂચના આપવી એ જિલ્લા રજિસ્ટ્રારશ્રીનો અધિકાર છે અને ફરજ છે. એના ભાગરૂપે આ પ્રક્રિયા ચાલી રહી છે. જમા પાછું પોઝિટિવ ફેક્ટર કયું રહ્યું કે જેનાથી રિપીટ કરવા પડે? કયું પોઝિટિવ ફેક્ટર હતું કે જેના? પોઝિટિવ ફેક્ટર તો એ છે કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના તમામ
સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમારા ડેરીના ડિરેક્ટરશ્રીઓ તમામનો સૂર એક રહ્યો અને એને લઈ અને અમને પુનઃ રિપીટ કરવામાં આવ્યા. બધાની લાગણીને પ્રદેશ મોવડી મંડળે માન આપ્યું છે અને એ પ્રમાણે મેન્ડેટ આપ્યો છે. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ સર. અભિનંદન સર, ચાલો અભિનંદન. થેન્ક યુ.